ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર આતંકી મસૂદના સંગઠન જૈશને બ્લેકલિસ્ટ કરવા માટે યુએનના સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। 15 સભ્યોએ સુરક્ષા પરિષદમાં ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન પણ તેમાં સામેલ છે, જેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે। મસૂદને બ્લેકલિસ્ટ કરવા પર 10 દિવસમાં હવે કમિટી જવાબ આપશે। યુએનની સુરક્ષા પરિષદને કરાયેલ પ્રસ્તાવમાં પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો ઉલ્લેખ કરાયો છે અને મસૂદની સંપત્તિ પણ જપ્ત કરવાની માંગ કરાઈ છે। અગાઉ પણ જૈશ અને મસૂદને લઈને યુએનમાં ઘણીવાર રજૂઆતો થઈ છે, પરંતુ ચીનની આડખીલીને કારણે હજુ સુધી કોઈ પણ નક્કર નિર્ણય નહોતો લેવાયો। જો કે હવે પુલવામા હુમલા બાદ તેમાં જૈશનો હાથ હોવાના સબૂત જે બહાર આવ્યા છે, આ પુરાવાના આધારે પણ ન માત્ર ભારતે પરંતુ ભારતના સમર્થનમાં ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ પણ જૈશને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે।